સ્વાગત છે એમાં આપણા ફિલ્મનું પણ તમને બતાવવાનું છું આ જ વિડીયોમાં. અને આ છે મંદિર, મહાદેવનું મંદિર છે. અને ત્યાં સામે પણ એક સીન થયું છે, ત્યાં આપણે જવાનું. જબરજસ્ત લોકેશન છે. આ બધે શૂટિંગ થઈ ચૂક્યા છે, પણ અત્યારે આપણે ખબર નથી. પણ આ ધૂળકી તારી માલાગી ફિલ્મનું અને ટોટલ એક સીન તમે અહીંયાથી જોઈ શકો છો. આ રીતનું સીન પણ બતાવવામાં આવે છે. અને અહીંયા સીન શૂટ કર્યું છે. પાછળ તમે લીમડો છો ને તો તમને ખબર પડે છે કે લીમડો તારે નાનો હતો. અને આ જગ્યા પર એક છાપરાનું સીન બતાવ્યું, એટલે કે છાપરું બનાવ્યું હતું. અને આ જગ્યા પર બેસી રહેતા હોય છે એવું સીન. તો ઘણા બધા મિત્રો કહે છે કે આ ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું લોકેશન બતાવો. જો કે પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યા છે, પણ અત્યારે જે લોકેશનની વાત કરવાની છે જબરજસ્ત લોકેશન છે. કે મારી પાછળ તમે જોશો તો ખબર પડવાની છે. અને મારી સાથે છે મેહુલભાઈ, એટલે કે સવારના અમે બંને સાથે છીએ અને ઘણા બધા લોકેશન પર જઈને આવ્યા છીએ. લોકેશન એટલે એક નંબર, આમ દિલ કાઢીને હાથમાં હાલ દેવાય એવું યાર. તમે ખાલી જુઓ, તમને આગળ બતાવીએ કે કેવી છે. હજે ભાઈ એક ઝલક મારો યાર. કેટલી બહુ પિક્ચરોનું શૂટિંગ થયું. વિક્રમ ઠાકોર, નરેશ કોનોડિયા, બધાનું અહીં શૂટિંગ થયેલું છે ને. લોકેશન યાર એકદમ જબરજસ્ત છે. તમે ખાલી નજારો હાલો, ઝલક હાલો, હું તો ખુશ થઈ. તો મિત્રો લોકેશન તમને બતાવવાનું છું, પણ એ પહેલાં થોડીક વાત કરી લો. ધૂળકી તારી માયા લાગી ફિલ્મ તમે જોઈ તો ફિલ્મનું એક સીન બતાવે છે, એટલે કે જે ચંદન રાઠોડ બતાવે છે. એમને એક મકાન બતાવે છે કે એક સેટ હતો, એટલે સેટ તો નહીં પણ એક નાનું છાપરું બતાવે છે. અને એનું જે સીન બતાવે છે, સીનની તમને વાત કરવાનો છું. ત્યારબાદ જે લાસ્ટ જે ફાઇટ બતાવે છે એની તમને વાત કરવાનો છું. એટલે કે વધારે તો વાત શું કે સ્ક્રીનશોટ કદાચ મેચ નહીં થાય, પણ જે થશે હું તમને બતાવવાનો છું. પણ પહેલાં તમે નજારો જુઓ. હવે લોકેશન જબરજસ્ત. અને આ એ લોકેશન હતું જ્યાં ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે, તમે જોઈ શકો છો. સ્વાગત છે એમાં આપણા ફિલ્મનું પણ તમને બતાવવાનું છું આ જ વિડીયોમાં. અને આ છે મંદિર, મહાદેવનું મંદિર છે. અને ત્યાં સામે પણ એક સીન થયું છે, ત્યાં આપણે જવાના છીએ. પણ પહેલાં તમને એની વાત કરી લો. તો ધૂળકી તારી માયા લાગી ફિલ્મ તમે જોઈએ તો ફિલ્મમાં એક સીન આવે છે, કે લાસ્ટમાં જે સીન આવે છે, એટલે કે ટૂંકમાં તમને કહી દઉં ને તો ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું જે ધૂળકીનું ગામ બતાવે છે ને, એ આ જ બતાવે છે. તમે લોકેશન જુઓ, બાકી જબરજસ્ત. ટેકરે ટેકરે મંદિર દેખાય છે ને, જબરજસ્ત લોકેશન છે. આ બધે શૂટિંગ થઈ ચૂક્યા છે, પણ અત્યારે આપણે ખબર નથી. પણ આ ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું આ ગામ છે. જો કે ઘણા મિત્રો પાછા કહે છે કે ભાઈ આ ગામ નથી, બીજા ગામમાં પણ શૂટિંગ થયા છે. શૂટિંગ તો ઘણી બધી જગ્યાએ થઈ જાય છે, પણ આ મેન ગામ છે, અહીંયા એ સીન લેવામાં આવ્યું છે. તો આ જગ્યા પર જે લાસ્ટમાં જે ફાઇટ આવે છે, એટલે કે ધૂળકીને દોડીને આવે છે એવું સીન હતું. તો એનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એમાં તમને આ રીતનું ગામ જોવા મળે છે, આ રીતનું. અને એનો જ્યારે ઇન્ટ્રો, એટલે કે ફર્સ્ટમાં જ્યારે ફિલ્મ ચાલુ થાય છે ને, ત્યારે તમને પણ આ રીતનું સીન જોવા મળે. જો આ ડુંગર આ રીતનું તમને જોવા મળે છે. તો આ જબરજસ્ત લોકેશન છે, બેસ્ટ. અને કઈનું લોકેશન છે મને નહીં ખબર. ગામનું નામ આપણે જોયું પણ ભૂલી ગયા. આ લોકેશન કઈનું છે આશરે, તમારું શું કેવું છે, કઈનું છે? હવે અમે તો યાર કઈ ઉભા છે ખબર છે? આ બાજુ મહારાષ્ટ્ર છે ને આ બાજુ ગુજરાત છે. હવે ગામડું એટલું ખતરનાક છે, કેટલા અંદર આયા છે યાર. ખબર નહીં પડતી કઈનું લોકેશન છે, પણ યાર જોરદાર છે. આમ તમે રૂબરૂ આવીને જુઓ ને તો આમ કઈક માહોલ જ કેવો છે ને યાર, દિલ ખુશ. અમાર થાક ઉતરી ગયો બધો. તો મિત્રો જબરજસ્ત લોકેશન તમે સામે જોઈ રહ્યા છો. તો આ છે ધૂળકી તારી માયા લાગી ફિલ્મોમાં તમે જે ગામ જોયું છે, તો એ આ ગામ બતાવવામાં આવ્યું છે. બાકી લોકેશન તમે એકવાર જુઓ, ખતરનાક. અને આ એક ગામ છે જ્યાં ધૂળકી તારી માયા લાગી, પછી સોગંદ છે મા બાપના, જેવી ઘણી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. આ સોગંદ છે મા બાપનાનો આ સ્ક્રીનશોટ છે, અને તમને બધા સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું. તો મિત્રો ધૂળકી તારી માયા લાગી ફિલ્મોમાં જે ધૂળકીનું ઘર બતાવે છે, એટલે કે જે ફાર્મ બતાવે છે, એ ફાર્મ આગળ હું 2 વાર ગયો હતો. આથી 2-3 વર્ષ પહેલાં પણ ગયો હતો, અત્યારે પણ ગયો હતો, પણ શું કે પરમિશન મને નહોતી મળી. તો સોગંદ છે મા બાપના ફિલ્મોમાં તમે આ રીતનું સીન જોયું છે. એમાં આ જગ્યાએ એક લાસ્ટ જે ફાઇટ આવે છે એનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો પાછળ જે મંદિર છે, આ મંદિર આગળ જે બધી હિરોઈન હોય છે અને આખું જે વિક્રમભાઈનું ફેમિલી હોય છે, એમને અહીંયા જે વિલન લોકો ઉઠાવી લાવે છે, એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. કે લાસ્ટમાં જે ફાઇટ આવે છે એનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટ અહીંયાથી મેચ કરી શકો છો. તો આ જગ્યા પર એ સીન લેવામાં આવે છે, જે ડબલ વિક્રમ બતાવે છે એ સીનની તમને વાત કરું છું. અને આ એ ગામ છે જ્યાં ધૂળકી તારી માયા લાગી જો સ્ટાર્ટિંગ થાય છે ફિલ્મ, ત્યારે તમને આ રીતના ડુંગર બતાવવામાં આવે છે. અને પછી જે સેટ હોય છે, એટલે સેટ નથી હોતો, એ એક છાપરું હોય છે, એ મંદિર જેવું કંઈક હતું. અને તમે અહીંયા એ બતાવવામાં આવે છે. એટલે કે તે તમે આ દિવાલ જોઈ રહ્યા છો ને, આ દિવાલ ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું જે આખું સીન થયું છે આ દિવાલની ઉપર થયું છે. જેમાં જે બાબા બતાવે છે આ જગ્યા પર બેસતા હોય છે, અને ઉપર જે મંદિર છે ત્યાં એક ઘર જેવું હતું, ત્યાંથી એ લોકો રહેતા હોય છે. એટલે કે
ચંદન રાઠોડને રહેતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે. બાકી જે આ દિવાલ તમે જોઈ રહ્યા છો, આ દિવાલ આગળ એ સીન શૂટ કરવામાં આવ્યું છે. તો તમે આ દિવાલ જોઈ શકો તો અહીંયાથી ઉપર જવાના જે પગથિયા હતા એ અત્યારે નથી, અને પાછળ જે તમે લીમડો છે એ લીમડો પણ સ્ક્રીનશોટમાં તમે જોશો તો તમે લીમડો જોવા મળે છે, જો કે મંદિર નવું બની ગયું છે. અને આ જગ્યા પર જે બાબા હોય છે એ બેસી રહેતા હોય છે, અને આ જગ્યા પર ચંદન રાઠોડને એટલે કે સ્ક્રીનશોટ તમે મેચ કરી શકો છો અહીંયાથી. અને આ ગામ છે, લોકેશનની વાત તમને લાસ્ટમાં કરી લેવાનો છું, અને વિડીયો છેલ્લે સુધી જોશો તો જ ખબર પડશે કે લોકેશન ક્યાંનું છે. બાકી તમે પછી કમેન્ટ કરશો કે લોકેશન ક્યાંનું છે તો પછી રિપ્લાય નહીં મળે, કારણ કે તમે વિડીયો જોતા નથી, ખાલી લોકેશન માટે તમે કમેન્ટ કરો છો એટલા માટે રિપ્લાય ના મળે, કારણ કે વિડીયો પૂરી જોવાની રાખો. તો આ એ લોકેશન છે. તો આ સ્ક્રીનશોટમાં તમે જોશો તો આ જગ્યા પર એક સીન લેવામાં આવ્યું છે, એટલે કે ધૂળકી જે રડતી હોય છે એમાં પાછળ તમે સાપરું જોવા મળે છે, અને આ દિવાલ પણ તમને જોવા મળી જાય છે. દયા પ્રભુની જય હો, અલખનો જય હો. ચાલી ચાલીને હું થાક્યો, ચાલી ચાલીને હું થાક્યો, પહાડો તો જો તમે યાર. એવું મારે પહેરીને આવવાનું છે દોડું દોડું. આ તો નાચતો બની આવ્યા તો મોટ લાગે. તો મિત્રો આ જે લોકેશન છે જ્યાં ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું શૂટિંગ થયું છે, એ જે મેહુલભાઈ બેઠેલા હતા એ જગ્યા પર એ બાબા બેસી રહેતા હોય છે, અને આ પાછળ ગામ છે તમે જોઈ શકો છો. અને અહીંયાથી ઉપર પણ જવાનો છું, ઉપર જે તમને બતાવવાનો છું. તો આ જગ્યા પર એક છાપરું બનાવ્યું હતું, એટલે કે બનાવ્યું હોય કે પહેલાંથી હોય આપણને ખબર નથી, પણ આ જગ્યા પર બનાવ્યું હતું ને એવું જ કંઈક સીન બતાવવામાં આવે છે. હવે અહીંયાથી તમને થોડા બીજા સ્ક્રીનશોટ મેચ કરાવો, એટલે કે સોગંદ છે મા બાપના ફિલ્મના તમને સ્ક્રીનશોટ મેચ કરાવો. તો એક સીનમાં તમને આ બાજુથી વિક્રમ ઠાકોર આવતા જોવા મળી જાય છે. તો અહીંયાથી તમને બીજો એક સીન બતાવું. તો આ જે તમે વડ જોઈ રહ્યા છો આ જગ્યા પર હિરોઈન એટલે કે ગીતનું સીન હતું, એમાં હિરોઈને જ્યાં ઊભા રહેતા બતાવે છે, એમાં પાછળ તમને વડ જોવા મળે છે, અને એમાં વિક્રમ ઠાકોર જે શોધતા આવે છે એ આ બાજુથી આવતા હોય છે. તમે સ્ક્રીનશોટ જોશો તમને ખબર પડવાની છે. પાછળ સરસ મજાનું લોકેશન દેખાય છે, અને આ જગ્યા પરથી વિક્રમ ઠાકોર આવતા હોય છે એવું સીન તમને જોવા મળ્યું હતું. તો આ જગ્યા પર તો ઘણી બધી બીજી પણ ફિલ્મોના શૂટિંગ થયા છે, પણ આપણને ખબર નથી, આપણને અત્યારે બેન જ ખબર છે એટલા માટે. તો આ જગ્યા પરની તમે રીલ્સ પણ જોઈ છે, જે મને ઇન્સ્ટા પર ફોલો કરતા હશે કે ફેસબુક પર કરતા હશે એમને જોઈ છે આ રીલ્સ. તો આ લોકેશન હતું, અને જબરદસ્ત લોકેશન છે, અને આ કઈનું છે તમને લાસ્ટમાં કહી દેવાનું છું. અને તમે એકવાર લોકેશન જુઓ, બાકી બેસ્ટ. અને આ એ વડ છે જ્યાં હિરોઈન ઊભા રહેતા હોય છે એ વડ. તો બસ મિત્રો આ સોગંદ છે એમાં આપણે એના થોડા ઘણા સ્ક્રીનશોટ હતા, જો કે હજુ 2-3 સ્ક્રીનશોટ છે તમને મેચ કરાવવાનો છું, પણ આ મેં રીલ્સમાં તમને બતાવ્યું હતું એ આ સીન છે, તમે જોઈ શકો છો અહીંયાથી. અને જેટલી રીલ્સો આવે છે ટોટલી બધાના વિડીયો આવવાના છે. અને આ છે ધૂળકી તારી માયા લાગીનું જે કંઈક છાપરું એ બનાવ્યું હતું કે હતું કે તો આપણને ખબર નથી, પણ આ જગ્યા પર હતું ને આ મંદિર ત્યારે નહોતું, કે પછી કદાચ આ મંદિરનું એ બનાવેલું હોય મંદિર હોય તે ખબર નહીં, પણ એ છાપરા જેવું એક હતું. પણ અહીંયાથી તમે જોશો તો જે આ બનાવેલું છે ને પહેલાં હતું કે નહોતું આપણને ખબર નહીં, પણ એમાં જે બાબાને જે સમાધિ આપે છે ને એ કદાચ આ જ હતું મને એવું લાગે છે. પણ પછી ખબર નહીં એ લોકોએ અહીંયા કંઈક બનાવ્યું હોય અલગથી, અને આ પછી બની ગયું એવું બની શકે છે, પણ આ દિવાલની ઉપરથી લેવામાં આવ્યું છે સીન. અને કદાચ આ બી હોઈ શકે એવું કશું એવું નથી, પણ કદાચ આ પછી બન્યું છે, કદાચ એ બી હોઈ શકે, એટલે ફાઇનલ કશું કહી શકાય એવું છે નહીં, પણ એ સીન હતું તમે જોઈ શકો છો. તો એથી થોડા આપણે આગળ જઈને સોગંદ છે મા બાપના ફિલ્મના જે સ્ક્રીનશોટ છે થોડાક એ તમને બતાવું. પણ મિત્રો આ જે મેં તમને બતાવ્યું છે આ રિયલ વસ્તુ છે, આમાં કોઈ ફેક નથી. આ ઓરિજિનલ જે દિવાલ છે એ જ દિવાલ છે જે ધૂળકી તારી માયા લાગી ફિલ્મમાં બતાવવામાં તમને આવી છે. આ ઓરિજિનલ વસ્તુ છે, કારણ કે આપણા વિડીયોમાં કોઈ દિવસ ફેક વસ્તુ હોતું નથી, તમને બધાને ખબર છે. તો મિત્રો લોકેશનની વાત તમને કરી લઉં. તો લોકેશન છે આ તમે રાજપીપળાથી જો તમે રાજપીપળાથી આગળ તમે જાવશો, એટલે કે ડેડિયાપાડા રોડ પર જાવશો તો વચ્ચે તમે બોડીદ્રા ગામ જોવા મળે છે. તો આ બોડીદ્રા ગામનું આ સીન છે, જે હનુમાનજીનું મંદિર છે અને મહાદેવનું મંદિર છે ત્યાંનું આ સીન છે. આ નીચે બોડીદ્રા ગામ છે. તો આ એ લોકેશન છે, અને આ મેઇન ગામ છે, ત્યાંથી તમે ઉપર આવ્યા. અને એક ટેકરો છે, ટેકરા પર બનાવેલું છે. એક સ્ક્રીનશોટમાં તમને અહીંયાથી વિક્રમ ઠાકોર ઉપર આવતા જોવા મળે છે. તમે પાછળ ગામ જોઈ શકો છો. આ મંદિરની એક સાઈડ દેખાય છે, પેલો સામે જે થાંભલો છે એ તમને જોવા મળે છે, અને આ ગામનું ટોટલી વ્યૂ તમે અહીંયાથી મેચ કરી શકો છો. તો આ લોકેશન હતું, મેં તમે લોકેશન તમને કરી છે. પછી એકવાર કહી દઉં તો આ છે બોરીદ્રા ગામ છે, જે રાજપીપળાથી દેડિયાપાડા રોડ પર આવે છે, અને આ જબરજસ્ત વ્યૂ છે. બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ જ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો તમારા મિત્રોને પણ બતાવજો અને ફોલો પણ કરતા